રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા છે। આજે રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી છે અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી છે, ત્યારે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે હર્ષ સંઘવી આજ રોજ બેઠક પણ કરશે। તો સર્વે બાદ સહાય વિતરણની કામગીરીને હાથ લેવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે। હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળ તથા નાગરિકોને પણ આજ રોજ મળશે। વિગતો વડોદરાથી મળી છે, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજ રોજ વડોદરાની મુલાકાત લેશે। પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ આપવામાં આવશે। તો કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે આજ રોજ બેઠક યોજાશે અને પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। સર્વે બાદ સહાય વિતરણની કામગીરી પણ હાથ લેવામાં આવશે। તો પૂરની સ્થિતિ જોવા મળી હતી વડોદરા ખાતે, ત્યારે હાલ પૂરની પરિસ્થિતિ નિયંત્રણમાં છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે અને આગળની સહાયની કામગીરી હાથ ધરવામાં આવશે। તો સરકાર હવે એક્શનમાં આવે છે। પૂરના પાણી ઓસર્યા બાદ હવે હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે આવ્યા છે અને આ સાથે જ તમામ પૂરથી અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લેશે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિલેશ, આજ રોજ વડોદરા ખાતે પૂરના પાણી ઓસર્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી આવ્યા છે મુલાકાતે, શું કહેશો? જી ધર્મી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે ફરી વડોદરાની મુલાકાતે છે। પૂરના પાણી ઓસર્યા બાદ હર્ષ સંઘવીની આ સતત ત્રીજી વડોદરાની મુલાકાત છે। 2 દિવસ પહેલા પણ આખી રાત વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ અને સફાઈની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કલેક્ટર કચેરી ખાતે હાલ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। આ બેઠકમાં કેશડોલની સાથે સાથે જે અનાજની કીટ વિતરણ છે તે તમામ બાબતોની સમીક્ષા કરશે અને ત્યારબાદ હર્ષ સંઘવી શહેરના વેપારી મંડળો સાથે પણ મુલાકાત કરી શકે છે અને હર્ષ સંઘવીની સાથે સાથે અત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ વડોદરાની મુલાકાતે છે અને પૂરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને રેશન કીટ આપી રહ્યા છે। તેમની સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ સ્થાનિક કાઉન્સિલરો ઉપસ્થિત છે। એટલે હવે જે પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોનો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટર સામે જે આક્રોશ ઠલવાઈ રહ્યો છે એને ખાળવા ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર પણ ચિંતિત બની છે। કારણ કે 2 દિવસથી કીટ આપવા જતા મનીષા વકીલ ધારાસભ્ય હોય કે કેવું રોકડિયા એનો વિરોધ થઈ રહ્યો છે। એને જોઈને સરકાર વધુ ચિંતિત બની અને નાગરિકોની વારે પહોંચી છે। જી ધર્મી। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર।